ગુડ મોર્નિંગ. ધોરણ 11 ની અંદર આપણે ભાગ 2 નામાં વાર્ષિક હિસાબો આપણે પ્રકરણ બીજું શરૂ કર્યું છે. એની અંદર આપણે છેલ્લા તાસની અંદર ચર્ચા કરી હતી કે ઘસારો એટલે શું. ઘસારાના હિસાબો આપણે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણે મિલકતો ઉપર ઘસારો ગણી અને એની જોગવાઈ બતાવવાની હોય છે. તો અહીંયા આપણે ઘસારો એટલે શું એની ચર્ચા કરીએ. તો કાલે મેં તમને ઘસારાની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ, આ બધી બાબતો સમજાવી. શા માટે ઘસારો ગણવો પડે છે, એના કારણો. તો અને ત્યાર પછી આપણે ઘસારોની જુદી જુદી પદ્ધતિઓ, ઘસારો ગણવાની જુદી જુદી પદ્ધતિઓ જોઈ. એની અંદર આપણે 10 પદ્ધતિઓ છે. ઘસારો ગણવાની કુલ 10 પદ્ધતિઓ છે. એમાંથી આપણે 2 પદ્ધતિ જોવાની છે. આપણે વાત થઈ હતી કે ભાઈ સરખા આપતાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. એમાં મેં કાલે તમને પહેલું સૂત્ર સમજાવ્યું હતું, D = C - S/100. એટલે કે ઘસારો ગણવાની એક પદ્ધતિ જોઈ કે જેમાં તમને ભંગાર કિંમત આપેલી હોય અને વર્ષની સંખ્યા આપી હોય, એના આધારે ઘસારો કઈ રીતે ગણવો. આજે હવે આપણને ઘસારાનો દર આપ્યો હોય તો કઈ રીતે, ક્યાં સૂત્ર આવશે. તો D = જો કાલે જે જોઈ હતી આપણે પદ્ધતિ, એની અંદર આપણને વર્ષની સંખ્યા આપેલી હતી એટલે આપણે સીધા વર્ષથી ભાગી નાખ્યા હતા. અહીંયા આપણને ઘસારાનો દર આપેલો છે, સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત ના આપેલી હોય. અને જો ભંગાર કિંમત આપેલી હોય તો પહેલા આપણે C - S ગુણ્યા R કરશું, બરાબર. ભંગાર કિંમત તો આપણે પડતર કિંમતમાંથી બાદ કરવાની જ છે. તો અહીંયા આપણે કયું સૂત્ર બનશે તો કે C × R/100. હવે આપણે કાલે આ બધું જોયું તો D એટલે ડેપ્રિસિએશન ઘસારો, C મીન્સ કોસ્ટ વેલ્યુ પડતર કિંમત, અને આ ટકાવારી છે એટલે નીચે 100 આવે છે. અહીંયા આપણને નંબર ઓફ યર નથી આપ્યા એટલે કે વર્ષની સંખ્યા નથી આપી, રેટ, બરાબર. અહીંયા આપણને R means rate of depreciation, ઘસારાનો દર. R એટલે ઘસારાનો દર આપેલો છે સીધો, ત્યારે આપણે ગણતરી કરવાની છે. પછી ક્યારેક એવું બને કે દાખલાની અંદર ઘસારાનો દર નથી આપેલો અને ઘસારો ગણવાનો છે, તો ઘસારાનો દર શોધવા માટેનું પણ બીજું સૂત્ર આપેલું છે, R = D/C × 100. જો અહીંયા આપણને આ ગાણિતિક પ્રક્રિયા છે કે કોઈ આપણને એક પદ ખૂટે છે તો આપણે બીજા પદનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ છીએ. અહીં આપણને D/C એટલે કે ડેપ્રિસિએશન અને કોસ્ટ વેલ્યુ બંને આપેલું છે તો આપણે એની પરથી R શોધી શકીએ છીએ. મે બી ક્યારેક એવું બને કે દાખલાની અંદર આ વસ્તુ હોય નહીં, તો આ રીતે આપણે એને શોધવાની છે. આ આપણે સૂત્ર જોયા ક્યાં તો કે સીધી લીટીની પદ્ધતિના દાખલાના સૂત્રો જોયા. હવે જોઈએ આપણે તો એને હિસાબી નોંધો. ક્યારેક પૂછાય છે તમને, ઘસારાની હિસાબી નોંધો પૂછાય તો આપણે એની હિસાબી નોંધો જોઈએ ક્રમશઃ. બુક સાથે હશે તો પેજ નંબર 31 ઉપર જો. અને જો તમને થિયરીની દ્રષ્ટિએ કહું તો ઘસારાના ફાયદા અને મર્યાદાઓ ખૂબ ટૂંકા છે. આપણે આ સીધી લીટીની પદ્ધતિના 2 સૂત્રો જોઈએ, એના આધારે આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે ગણતરીમાં એકદમ સરળ છે, કાયમી મિલકતો ઉપર ગણવાની હોય છે, અને આમાં ઘસારાનો જે દર છે કે ઘસારાની જે રકમ છે એ દર વર્ષે સરખી રહે છે એટલે આપણે દર વર્ષે ગણતરી કરવાની જરૂરિયાત ઉદ્ભવતી નથી. મર્યાદામાં જોઈએ તો કે એક સરખી હોય એટલે ઘસારો દર વર્ષે એક સરખો ગણીએ છીએ, તો સમયની સાથે સાથે કિંમતમાં જો વધારો થાય છે તો એક સરખો ઘસારોને લીધે ક્યારેક નુકસાન પણ થાય છે. આમ એના કેટલાક ફાયદા અને મર્યાદાઓ છે. ઉપરાંત કયા મિલકતો માટે યોગ્ય છે તો કે જે ભાડા પટ્ટાની મિલકતો છે, જેનું આયુષ્ય નક્કી કરવું સરળ છે, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ બધી વસ્તુ માટે થઈને પણ ઘસારાની આ પદ્ધતિ ઉપયોગી છે. હવે એની હિસાબી નોંધો જોવાની છે આપણે. તો પ્રથમ નોંધ જોઈએ એની મિલકતની ખરીદી સમયે. હવે મેં તમને ભૂલ સુધારણાની અંદર પણ આપણે જોયું હતું કે ભાઈ જ્યારે મિલકત ખરીદવામાં આવે ને તો જે તે મિલકત ખાતે જ ઉધાર કરવાનું હોય છે, ખરીદ ખાતે ઉધાર કરવાનું હોતું નથી. તમે મિલકતો ખરીદો છો તો જે તે મિલકત ખાતે ઉધાર આવશે. તમે બેંકથી ચૂકવો છો તો બેંક ખાતે જમા, અને રોકડથી ચૂકવો તો રોકડ ખાતે જમા. આ તો માલ મિલકતના નિયમ પ્રમાણેની આમ નોંધ થશે. તમે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો છો
જે તે મિલકત ખાતે ઉધાર તે રોકડેથી આપો છો તો રોકડ ખાતે જમા અને બેંકથી આપો છો તો બેંક ખાતે જમા. બે વસ્તુ જમા થાય. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે મિલકત સાથે મિલકતને ખરીદીને લગતો જે કાંઈ ખર્ચ હશે એ મિલકતની અંદર જ પ્લસ થશે. તમે પડતર કિંમત કોને કહેવાય? ખરીદ કિંમત પ્લસ ખરીદ કિંમતને લગતો ખર્ચ. પડતર કિંમત કોને? તો કે ખરીદ કિંમત અને ખરીદીની સાથે મિલકતને લગતો ખર્ચ બે પ્લસ થાય છે. તમે કોઈ 50,000 નું યંત્ર ખરીદો છો, સાથે એને ગોઠવવાનો ખર્ચ 500 રૂપિયા થાય છે, તો તમારી પડતર કિંમત છે એ 50,500 થાય. આ બાબત જોવાની છે. તો જ્યારે મિલકત ખાતે ઉધાર કરશો તો પૂરેપૂરી કિંમત 50,500 ઉધાર કરવાની છે તમારે. અને જો તમે આ 500 રૂપિયા પણ એની સાથે ચેક સાથે ચૂકવી દીધા છે તો બેંક સાથે પૂરી રકમ જમા કરવાની છે. 500 રૂપિયા રોકડેથી ચૂકવા છે તો રોકડ ખાતે જમા કરીને 500 રૂપિયા બતાવવાના છે. મિલકતની લગતો ખર્ચ કોઈ પણ હોય એ મિલકતની કિંમતમાં જ પ્લસ થશે અને જે તે મિલકત ખાતે જ ઉધાર થશે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. દરેક જગ્યાએ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે મિલકત કોઈ પણ પ્રકારની યંત્ર, ફર્નિચર, પ્લાન્ટ, મશીનરી, કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો છો એને લગતો ખર્ચ છે, એને ગોઠવવાનો ખર્ચ, એને બીજો કોઈ લાવવાનો ખર્ચ, આ બધો જ ખર્ચ છે એ મિલકતની કિંમતમાં પ્લસ થાય છે. પહેલી આમ નોંધ આપણે ઈ થશે. એની સાથે આપણે હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ કરીએ છીએ. તો ઘસારો એ ખર્ચ છે. શેની ઉપર ગણવામાં આવે છે? તો કે મિલકત ઉપર ગણવામાં આવે છે. એટલે ઘસારા ખાતે ઉધાર કે મિલકત ખાતે જમા. પહેલી નોંધમાં હંમેશા યાદ રાખજો, મિલકતની હારે કોઈ પણ પ્રકારનો ખર્ચ છે તો એની સાથે પ્લસ થશે અને એની સાથે જ ઉધાર થશે. જમા જો એ રકમ તમે રોકડેથી ચૂકવી હોય તો રોકડ ખાતે જેટલે ખર્ચ છે એ જમા આવશે. ત્યાર પછી ત્રીજી નોંધ છે ઘસારા ખાતું બંધ કરી આપણે કયા ખાતે લઈ જવાનું હોય? નફા નુકસાન ખાતે. વાર્ષિક હિસાબો આપણે ગણતરી કરવાની આમાં જ છે. આમાં 11મા ધોરણમાં તમારે વાર્ષિક હિસાબો ગણવાના છે. ત્યારે તમે એક વસ્તુ જોશો કે ઘસારો છે ને એ આપણે મિલકતમાંથી બાદ કરીએ છીએ. એટલે આપણે બીજી આમ નોંધ શું કરી? ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. પછી આ ઘસારાની રકમ ક્યાં ખાતે? તો કે એક પ્રકારનો આપણો ખર્ચ છે. આ ઘસારો છે ને એક પ્રકારનો ખર્ચ છે. એટલે આપણે ક્યાં ખાતે લઈ જઈએ છીએ? એને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. તો આવા સમયે આપણે ઘસારાની રકમ છે નફા નુકસાન ખાતે માંડી વાળવાની હોય, એટલા માટે આપણે એને નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. તો હું આમ નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર કે ઘસારા ખાતે જમા. આ આપણી ત્રીજી આમ નોંધ થઈ. ત્યાર પછી ચોથી આમ નોંધ શું થાય? તો કે ઘસારાની નોંધ. પછી બીજા વર્ષની, ત્રીજા વર્ષની આમ નોંધ સરખી જ રહેશે. સીધી લીટીની પદ્ધતિ છે. રકમ દર વર્ષે સરખી રહેવાની છે. આપણે પ્રથમ વર્ષની આમ નોંધ લઈ. પ્રથમ વર્ષે 3 આમ નોંધ આવે, કારણ કે પહેલી આમ નોંધ શેની આવશે? મિલકતની ખરીદીની. પછી બીજા વર્ષે મિલકતની ખરીદીની આમ નોંધ આવે નહીં, માત્ર 2 જ આમ નોંધ આવશે તમારી, એક ઘસારાની અને એક ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાની. બીજી આમ નોંધ ઘસારા ખાતે ઉધાર કે મિલકત ખાતે જમા. ત્રીજી આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર કે ઘસારા ખાતે જમા. બહુ જ સરળ છે આમ નોંધો યાદ રાખવી. આ રીતે પછી ગમે એટલા વર્ષ આપ્યા હોય દર વર્ષે આમ નોંધની વિગત ઈ રકમે ઈ, કારણ કે આ કઈ પદ્ધતિથી આપણે ઉપયોગ કરીએ છીએ? અહીંયા સીધી લીટી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે દર વર્ષે ઘસારાની આમ નોંધ અને એની રકમ કેવી રહે છે? સરખી રહે છે. માત્ર વર્ષ બદલાય છે. હવે આપણને ઉદાહરણ નંબર 1 જોઈએ ને તો આપણે ખાલી ગણતરી કરતા શીખીએ કે કઈ રીતે ગણતરી કરવાની હોય છે. રકમ જોઈએ. શિલા લિમિટેડે 1/4/2012 ના રોજ 48,000 માં એક યંત્ર ખરીદ્યું. યંત્રને ગોઠવવાનો ખર્ચ 2,000 થયો. આ યંત્રનું અંદાજે આયુષ્ય 10 વર્ષ છે. યંત્રની ભંગાર કિંમત 10,000 અંદાજવામાં આવેલ છે. સરખા હપ્તાની પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ, વાર્ષિક ઘસારાનો દર શોધો. બે વસ્તુ શોધવાની કીધી છે, વાર્ષિક ઘસારાનો દર અને વાર્ષિક ઘસારાની રકમ. તો અહીંયા કયું સૂત્ર આપણે આવશે? તો કે આપણે કાલે જે શીખાતા D = C - S/N. હવે જોવો,
સી એટલે કેટલી થાહે પડતર કિંમત તો કે 48,000 આપણે યંત્ર લીધું છે પ્લસ 2,000 રૂપિયા એને ગોઠવવાનો ખર્ચ એટલે આપણી કોસ્ટ વેલ્યુ કેટલી થશે 50,000 માઈનસ સ્ક્રેપ વેલ્યુ કેટલી આપેલી છે આપણને 10,000 અપોન નંબર ઓફ યર કેટલા આપેલા છે 10 તો આપણે અહીંયા ઘસારો કેટલો મળે છે વાર્ષિક આપણને વાર્ષિક ઘસારો કેટલો મળે આપણને 4,000 બહુ સરળ છે બધી કિંમતો આપેલી છે સૂત્રમાં મૂકવાની છે સી હંમેશા યાદ રાખજો એની કોસ્ટ વેલ્યુ છે એની ખરીદ કિંમત પ્લસ એને મિલકતને લગતો કોઈ પણ ખર્ચ થયો છે તો એમાં પ્લસ કરવાનો છે ત્યાર પછી આપણને અહીંયા આર શોધવાનો કીધો છે આર તો આપણી પાસે બધી કિંમતો છે આર ડી કેટલો ઘસારો મળ્યો આપણને 4,000 કોસ્ટ વેલ્યુ કેટલી હતી આપણી 50,000 આપણે રકમ મૂકી દીધી આપણને ઘસારાનો દર કેટલો મળે છે જો આપણે 30 ગયા 10 અહીંથી ગયો અથવા અહીંયા આપણે 5 અઠ્ઠાને 40 કરીએ બરાબર આ 0 ને આની આગળ લઈ લઈએ તો 40 5 અઠ્ઠા 40 કેટલો આપણને મળ્યો 8 કેલ્ક્યુલેટરનો ઉપયોગ ભલે કરો છો પણ મૌખિક ગણતરી અમુક આપણે હાથે કરતા શીખવાની જો અહીંયા એકદમ ઈઝી હતું આપણે અહીંયા કેલ્સીની જરૂર પડે નહીં કેલ્ક્યુલેટર આપણી સુવિધા માટે છે પરંતુ એનાથી વધીને આપણો પોતાની ગણતરી હોવી જરૂરી છે કારણ કે આપણે એકડા શીખા ત્યારે કેલ્ક્યુલેટરમાં નહોતા શીખા આપણે જાતે શીખાતા સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર આ આપણું બેઝિક ક્રિયા છે એ આપણને જ્યાં સુધી જરૂરી છે આવડે છે ત્યાં સુધી જાતે જ કરવાનો પ્રયત્ન કરવાનો એનાથી આપણું ગણિત પણ ચોક્કસ રહે છે આપણે લાંબી મોટી ગણતરી હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ પરંતુ અત્યારના વિદ્યાર્થીઓ એટલા પાંગળા બની ગયા છે કે એને હું એમ કહું કે 12 પંચા કેટલા થાય તો ઈ કેલ્ક્યુલેટરમાં કરશે 40 માંથી 12 બાદ કરો તો ઈ કેલ્ક્યુલેટરમાંથી કરશે આવી અમુક ગણતરીઓની ટેવ હાથે પાડવાની એટલે છેદ આપણે આ રીતે ઉડાડી અને આ રીતે આપણી ગણતરી થઈ હવે જો તમને એની એમ કીધું હોય કે કેટલા વર્ષની આમનોંધ લખો એ પ્રમાણે આપણે જે આમનોંધ જોઈએ આમનોંધ લખવાની તો આ આપણે સીધી લીટીની પદ્ધતિ પ્રમાણેનો અહીંયા જે તમને કોસ્ટ વેલ્યુ પ્લસ સ્ક્રેપ વેલ્યુ આપેલી હતી એના આધારે આપણે દાખલો ગણ્યો એની આમનોંધ લખવાની કીધી છે 3 વર્ષની કીધી હોય તો ઘસારાનો જે દર એટલે કે ઘસારાની રકમ છે એ દર વર્ષે સરખી જ રહેશે હવે આ પહેલી પદ્ધતિ થઈ આપણી સીધી લીટીની પદ્ધતિ જેની અંદર આપણે દર વર્ષે ઘસારાની રકમ સરખી રહે છે તમને વર્ષની સંખ્યા આપી હોય તો આ રીતે ગણતરી કરવાની છે ટકાવારી આપી હોત તો આપણે એની ટકાવારી માની લો કે અહીંયા આપણને ટકાવારીનો દર મળી ગયો બરાબર મળી ગયો કેટલો ટકાવારીનો દર મળ્યો આપણને 8,000 હવે અહીંયા આપણે આ ભૂલી જઈએ કે 10 વર્ષ આપ્યા છે એને બદલે આપણે કેટલા ટકા આપ્યા છે 8% આપ્યા છે 8 પંચા 40 ને બીજા 2 0 આવી ગયું ટકાવારી પ્રમાણે ગણીએ તો એ જ ઘસારો આવશે વર્ષ પ્રમાણે ગણીએ તો એ જ ઘસારો આવે છે તો આ રીતે તમારે ઘસારો તમને ટકાવારી પ્રમાણે કીધું હોય કે વર્ષ પ્રમાણે કીધું હોય આ રીતે ઘસારો તમારે વાર્ષિક મેળવી શકો છો બીજું છે ઘટતી જતી બાકીની પદ્ધતિ આપણે આપેલી પદ્ધતિ પૂરી કરી બાકીની પદ્ધતિ એટલે કે ઘસારો દર વર્ષે મિલકતની કિંમતમાંથી બાદ કરવો પડે છે અને એ બાદ કરતા મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે એ ઘટેલી કિંમત ઉપર જ દર વર્ષે નવેસરથી ઘસારો ગણવો પડે આને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે જેમાં મિલકતની કિંમત છે એ દર વર્ષે કેવી હોય આપણે ઘસારો બાદ કરીએ એટલે સ્વાભાવિક છે કે મિલકતની કિંમતમાં ઘટાડો થવાનો છે
અને જે ઘટાડો થયો છે એ નવા વર્ષે નવી એની પડતર કિંમત બને છે અને એની ઉપર ઘસારો, એટલે ક્રમશઃ મિલકતની કિંમત ઘટે છે, સાથે સાથે ઘસારો પણ એની ઉપર ઘટાડેલી કિંમત ઉપર ગણવામાં આવે છે અને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા પણ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે સરસ મજાનું. સુરભી એન્ડ કંપનીએ 57,000 નું કિંમતનું યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 3,000 થયો. દર વર્ષે 5% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ પ્રથમ 3 વર્ષ સુધી ઘસારાની રકમ આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ કોષ્ટક સરસ મજાનું કરી અને આપણે અહીંયા ગણતરી કરીએ તો હવે આપણે અહીંયા કોસ્ટ વેલ્યુ એટલે કે પડતર કિંમત શોધીએ તો કેટલામાં આવ્યું? 57,000 પ્લસ ખર્ચ કેટલો થયો? તો કે 3,000. કેટલી કિંમત મળે? તો કે 60,000. કેટલી મળી આપણને પડતર કિંમત? 60,000. કારણ કે ઘસારો હંમેશા પડતર કિંમત ઉપર ગણવાનો છે. આ ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. તો અહીંયા પ્રથમ વર્ષે આપણે પડતર કિંમત ઉપર જ ઘસારો ગણશું. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ યંત્રની ખરીદ કિંમત કેટલી આવી? આપણે યંત્રની ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત કે ખરીદ કિંમત જે કયો તમે 60,000. સોરી, હું અહીંયા જો આ ઉપયોગ કરીશ ને તો કન્ફ્યુઝન થાય, કારણ કે આપણે અહીંયા ક્યારેક ખર્ચ આપ્યો હોય કે ક્યારેક ન આપ્યો હોય તો પછી આપણે અહીંયા પડતર કિંમત શબ્દ જ ઉપયોગ કરીએ. 60,000. કેટલા ટકા ઘસારો ગણવાનો કીધો છે? 5%. તો પ્રથમ વર્ષ 60,000 ના 5%. 6 × 5 = 30, એટલે કે 3,000 રૂપિયા આવશે. બરાબર. આ આપણે પ્રથમ વર્ષના અંતની બાકી અને બીજા વર્ષની શરૂની બાકી કઈ શકીએ. તો બીજા વર્ષની આ શરૂઆતની બાકી અને એની ઉપર હવે આપણે બીજું વર્ષ ઘસારો ગણીએ તો 57,000 ના 5% કરવાના. હવે કેટલા કરવાના? 57,000 ના 5% કરવાના, એટલે કેટલા મળશે આપણને? 2,850. 2,850 આપણે 57,000 માંથી બાદ કરીએ એટલે આપણને કિંમત મળશે 54,150. આ 54,150 છે એ ત્રીજા વર્ષની શરૂઆતની બાકી થઈ. હવે આપણે ત્રીજા વર્ષનો ઘસારો ગણવાનો છે. તો ત્રીજું વર્ષ 54,150 ના 5% કરવાના છે આપણે. કરશું એટલે આપણને 2,708 રૂપિયા મળે છે. કેટલો ઘસારો મળે છે? 2,708. અને આપણને ત્રીજા વર્ષના અંતે અથવા ચોથા વર્ષની શરૂઆતની બાકી કેટલી મળે છે? તો કે 51,442. અહીં આપણે પૂરું કરી દેવાનું છે, કારણ કે આપણને પ્રથમ 3 વર્ષનો જ ઘસારો ગણવાનો કીધો છે. તો આ ઘટતી જતી બાકીની પદ્ધતિ જુઓ. અહીંયા દર વર્ષે ઘસારાની રકમ છે કેવી આવી? અલગ અલગ આવી. દર વર્ષે આપણી જે ઘસારો ગણવાની બાકી છે એ કેવી આવી? અલગ અલગ આવી. જો સીધી લીટીની પદ્ધતિ હોય તો દર આપણે 60,000 ના 3,000 કરી નાખત 5% લેખે દર વર્ષે આપણે 3,000 બાદ કરતા જાય. પરંતુ અહીંયા ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એટલે ઘસારાની રકમ દર વર્ષે કેવી થાય છે? ઘટતી જાય છે. અહીંયા શા માટે આપણે ઘટતી જતી બાકી? તો કે મિલકતની કિંમત છે જો દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રાખો તો
તો ક્યારેક એવું બને કે ભાઈ નફો છે એ ઓછો દેખાય, જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની કિંમત ઘટે છે એમ ઘસારાની રકમે ઘટાડવી પડે તમારે. સીધી લીટીની પદ્ધતિમાં મિલકતની કિંમત આયુષ્ય નક્કી કરેલા આયુષ્યના અંતે કેવી બની જાય છે? 0 બની જાય છે. જ્યારે અહીંયા રકમ છે એ મિલકત છે એ વધે છે. એટલે આ ઘટતી જતી બાકીની પદ્ધતિ કે જેમાં ક્રમશઃ ઘસારાની રકમ છે એ ઘટતી જાય છે. હવે સેમ વસ્તુ જો તમને આમ નોંધ લખવાની કીધી છે તો તમારે આમ નોંધની અંદર હવે દર વર્ષે ઘસારાની રકમ કેવી થશે? બદલાશે. આપણે ઘસારાની હિસાબી નોંધો જોઈ કઈ મિલકત માટે અનુકૂળ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ? તો કે ફર્નિચર, ફિક્ચર્સ, પ્લાન્ટ, યંત્રો, મકાન. કારણ કે આ બધી વસ્તુ સમયની સાથે ઘસારો લાગે છે અને એની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. અહીં આપણે એનું આયુષ્ય નક્કી કરી શકતા નથી કે અંદાજિત ખરેખર આયુષ્ય કેટલું છે. કારણ કે આપણે યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, મકાન આ બધી વસ્તુ એવી છે કે જેનો આપણે જો વારંવાર રેગ્યુલર વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તો જલ્દી ઘસાઈ જવાની છે. અને જો વસ્તુ ઘસાવી દીધી છે પણ એનો ઉપયોગ નથી થતો એટલો બધો તો એટલી બધી ઘસાવાની નથી, તો એનું આયુષ્ય વધી પણ જાય. અને જો એનો સતત વપરાશ થાય છે તો આયુષ્ય ઘટી પણ જાય. તો આ બધી બાબતો છે એ મિલકતને અસર કરતી હોય છે. એના ઘસારાની પદ્ધતિ નક્કી કરવામાં એને અસર કરતી હોય છે. હવે આપણે એની નોંધ જોઈ લીધી, બરાબર. ત્યાર પછી આપણને એના વિશિષ્ટ દાખલાઓ આપ્યા છે. કેટલાક દાખલાઓ છે. આ આપણે બે પદ્ધતિથી બેનું એક એક્ઝામ્પલ જોયું, બરાબર, કે ઘસારાની પદ્ધતિ કઈ રીતે ગણાય, સીધી લીટીની, અને કઈ રીતે ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણાય. હવે આપણને જે અહીંયા જો પરીક્ષાની દ્રષ્ટિએ તમને હું કહું અભ્યાસક્રમની દ્રષ્ટિએ તો આપણને બેમાંથી બે પદ્ધતિથી દાખલો પૂછી શકે છે. અને આમનો છે એને પ્રથમ વર્ષની કે 2 વર્ષની એ રીતના પૂછતા હોય છે. ખાતા તૈયાર કરવાની બાબત છે તો ક્યારેક ખાતું બનાવવાનું પૂછે છે, એટલે કે ઘસારા ખાતું, અને યંત્ર એટલે કે જે તે મિલકત લીધી છે એ મિલકતનું ખાતું. તો એ સેમ વસ્તુ આપણે ખતવણીની અંદર શીખી ગયા છીએ કે આના આધારે તમારે હવે ખાતું બનાવવાનું હોય, યંત્ર ખાતું, તો એની આમ નોંધ તમે જે લખી છે એ જ પ્રમાણે એની શું કરી નાખવાની? એની અંદર ખતવણી કરી નાખવાની છે. દર વર્ષે રકમ છે એમાંથી બાદ કરતી જવાની છે. સીધી લીટીની પદ્ધતિ હશે તો એનું આયુષ્ય પૂરું થાય એટલે રકમ બે બાજુ કેવી થઈ જશે? 0, સરખી થઈ જશે. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં બાકી આપણને દર વર્ષે વધે છે, એટલે કે મળે જ છે. હવે આપણને કેટલાક વિશિષ્ટ ઉદાહરણો આપ્યા છે જે ટૂંકા છે એટલા માટે કે આ ગણતરી છે એ આપણને મોટા દાખલો ગણવામાં ઉપયોગી થાય છે. તો આ રીતે આપણે એ જે મોટા દાખલા ગણવાના છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. થેન્ક યુ.